લીંબડી ગ્રામ પંચાયત વેરા વસૂલાત કરવા સ્થાનિક રહીશોને નોટિસ ફટકારતા રહીશોમાં મૂળભૂત સુવિધાના અભાવને પગલે રોષ ફાટી નીકળ્યો છે. લીંબડી ગ્રામ પંચાયતની લૂંટ સામે વેરા વસૂલાત કરવા સ્થાનિક રહીશોને નોટિસ ફટકારી વેરા વસૂલાત કરતી લીંબડી ગ્રામ પંચાયત સામે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકો રહેવાસીઓનું કહેવું છે કે મૂળભૂત સુવિધા જ નથી તો વેરો ગ્રામ પંચાયત શેનો માંગે છે. આ સુવિધા જ નથી તો અમોને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારીને મધ્યમ વર્ગના લોકોને ગ્રામ પંચાયત દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે ગોવિંદ ગુરુ લીંબડી બાયપાસ રોડ સ્થિત સંપત વિહાર સોસાયટીના રહેવાસીઓએ લીંબડી ગ્રામ પંચાયત વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે. લીંબડી ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચ તરફથી સફાઈ વેરો, લાઇટ વેરો અને પાણી વેરા જેવી રકમ ઉઘરાવવામાં આવે છે. તેમ છતાં સોસાયટીમાં સફાઈ, લાઇટ અને પાણી જેવી કોઈ મૂળભૂત સુવિધા ઉપલબ્ધ નથી. મકાન વેરો પણ જૂના વેરાથી 3 ગણો ઉઘરાવવામાં આવે છે ને એમાં જ નાગરિકોની કમર તૂટી જાય છે. તેમ છતાં પંચાયત હવે ધમકીભરી માંગણીની નોટિસ પાઠવી રહી છે, જેના સામે રહીશો ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ, દાહોદ.